તાપી જિલ્લાના ખેડૂતો માટે મહાખુશખબર 962 કરોડની યોજનાથી 28,000 હેક્ટર જમીનને મળશે જીવનદાન। તાપી જિલ્લાની સોંગણ ઉચ્છલ નિઝર ઉદ્યાન સિંચાઈ યોજનાની ભૌતિક કામગીરી પૂરી થતાં હવે પાણીની અછતોનો થશે કાયમી અંત। મંત્રી ઈશ્વરભાઈ પટેલ સ્થળ પર નિરીક્ષણ કરી 136 ગામના 14,000થી વધુ ખેડૂત પરિવારોને ફાયદો કરાવનારી યોજનાનું કાર્ય ઝડપી પૂરું કરવા સૂચનો કર્યા। આજરોજ તાપી જિલ્લાની સિંચાઈ વ્યવસ્થા જોવા માટે આવ્યા હતા ત્યારે ચાલુ વર્ષે 345 ફૂટ ફૂલ કેપેસિટીએ ડેમ પણ ભરાયો છે, જેને લઈને 3 લાખ હેક્ટર જેટલી જમીનની અંદર એ સિંચાઈ થવાની છે। અને આમ ચાલુ વર્ષે 90 દિવસનું ક્લોઝર હતું, પરંતુ અગાઉની 2 સિઝન ડાંગર માટે જે ઉનાળામાં પણ ડાંગર હતી એ ડાંગર માવઠું થવાને કારણે પાક બગડ્યો હતો। ચોમાસાની અંદર પણ ફરી ડાંગરનો પાક જે લોકો લઈને આવ્યા હતા અને ખેતરમાંથી કાઢીને બહાર સુકવવા નાખ્યું ભલાઈ ગયું હતું, એટલે સતત 2 સિઝન એ ડાંગર માટે પણ ફેલ ગઈ, જેને લઈને ચાલુ વર્ષે જે 90 દિવસનું ક્લોઝરની જગ્યાએ 30 દિવસથી 35 દિવસની અંદર એ કામગીરી પૂર્ણ કરીને એમાં જે નાના પુલિયાઓ હોય, લાઇનિંગ હોય, એવા કામો જે લીધા છે એ 500 કરોડના ખર્ચે એ કામગીરી પણ થવાની છે। બીજું, આ વિસ્તારમાં ઉચ્છલ, નિઝર સાથે સાથે કુકરમુંડા આમ ડેમના ઉપરવાસમાં આવવાનો હોવાને કારણે એ વિસ્તારમાં પિયત વ્યવસ્થા નહીવત હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે આવા ટ્રાઇબલ વિસ્તારની અંદર દરેક નદીઓમાં હોય કે ચેકડેમ બનાવીને પાણી રોકાય અને એનાથી ઉદ્વહન સિંચાઈ કરીને એ ઉપરવાસમાં પાણી આપે છે, એના માટેની પણ યોજના ચાલુ કરી છે। એમાં જોઈએ તો અત્યારે ચોમાસામાં જે વરસાદ પડે એ આ વિસ્તારની અંદર જાન્યુઆરી સુધી પાણી રહેતું હતું, પછી જાન્યુઆરી પછી પીવાના પાણી પણ તકલીફ પડતી હતી। ત્યારે આ વિસ્તારની અંદર જે જોઈએ આપણે કે કુકરમુંડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં પણ સિંચાઈ માટે સોનગઢ હોય, ઉચ્છલ હોય, નિઝર હોય, કુકરમુંડા હોય, બધા જ તાલુકામાં દરેક ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે કામગીરી પણ કરવામાં આવી છે। સાથે સાથે સોનગઢ તાલુકાની વાત કરીએ ત્યારે ઉકાઈ જળાશરના ભીમપુરા ગામે એ પ્રથમ પમ્પિંગ સ્ટેશન બનાવીને 259 જેટલું ક્યુસેક પાણી જે 8 પંપ લગાવીને આ લોકોને પણ સિંચાઈની વ્યવસ્થા કરી આપવામાં આવી છે। એ જ બીજું, ચાંપાવાડી તળાવની પાસે પણ પમ્પિંગ સ્ટેશન બનાવીને ત્યાં પણ પાણી પહોંચે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે સોનગઢ તાલુકાના ડોસવાલા ગામે ડેમ તેમજ પાઇપલાઇન યોજનાથી ભરાય, જેથી કરીને વિસ્તારના ખેડૂતોને પણ એ કામગીરી પાણી મળી રહે, એ લોકો પોતે પણ આર્થિક રીતે સક્ષમ થઈ શકે। ઉચ્છલ તાલુકાની વાત કરીએ ત્યારે ઉચ્છલ તાલુકામાં પણ શેલુર ગામ પાસે પ્રથમ પમ્પિંગ સ્ટેશન બનાવીને ત્યાં પણ 60 ક્યુસેક પાણી છોડીને લગભગ 40 કિલોમીટર લાંબી લાઈન નાખીને એ વિસ્તારમાં પણ પાણી આપવાનું આયોજન થઈ ગયું છે। એ સાથે નિઝર તાલુકાની વાત કરીએ તો નિઝરમાં પણ તમામ કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ લાઇટનું કનેક્શન એટલે વીજળીકરણ ટૂંક સમયમાં થઈ જશે, એટલે એ પમ્પિંગ સ્ટેશન પણ ચાલુ થવાનું છે। આ વિસ્તારની વાત કરીએ લગભગ 900 કરોડના ખર્ચે આવી ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા છેવાડાના વ્યક્તિઓને કે જે ભૂતકાળમાં પાણી હોવા છતાં પોતાના ગામમાંથી પાણી પસાર થાય પરંતુ પોતા સિંચાઈ પદ્ધતિમાં એટલે પિયત કરી શકતા નહોતા, ત્યારે આજે જોઈએ છે કે આવી ઉદ્વહન યોજના બનાવીને અને નદીની અંદર પણ દર 2-5 કિલોમીટરે ચેકડેમ બનાવીને એક સિરીઝમાં ચેકડેમ બનાવીને તમામ નદીઓમાં પણ પાણીનો જીવન જથ્થો રહે, જેથી કરીને ભૂગર્ભ જળ પણ ઊંચા આવે, એમાંથી પણ ડાયરેક્ટ પમ્પિંગ કરીને લઈ શકે એ પ્રકારનું આયોજન પણ કર્યું છે। અને ભવિષ્યની અંદર જ્યાં જ્યાં પણ જે વિસ્તારમાં થોડો ઘણો જે વિસ્તાર રહી જાય છે એ વિસ્તારને પણ પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી મળી રહે એ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે શરૂઆતમાં જ્યારે ઉદ્વહન સિંચાઈ યોજના જે શરૂઆત કરવામાં આવી, પરંતુ એમાં એ પછી ખબર પડી કે અમુક ગામો, અમુક વિસ્તાર રહી જાય છે, તો એ વિસ્તારની અંદર પણ આવનાર દિવસોમાં તમામ જગ્યાએ પાણી પહોંચે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે।